ગુજરાતનું ઘરેણું, આપણા સૌના લાડીલા, સૌના ચહિતા એટલે કે નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈ. ભાઈ એકવાર જોરદાર તાળી. કેમ છો? આ લાલાભાઈ ઓલી પીળી કરંટ પડશે ને? નહીં, એમ થોડી આપણે હવે પછી કઈ ન પડે. તો ભલે તમે પાછા પકડીને બેજો. તમને પેલી ટોપી વાળા ઉપર, હા ઉપર ક્રેન પકડીને બેજો. નીચે પાછી નવી આમ જો એટલે પાછું હાચવજો. ભાઈ પેલા તો જેટલા પણ સુરત વાળા છે, જ્યારે સુરતમાં આવું છું ને, જે પ્રેમ આપે છે સુરતના લોકો, આઈ લવ યુ દોસ્તો, આઈ લવ યુ સો મચ. અમારી અત્યારે સિરીઝ ચાલે છે જમીનના ભાગલા, જોવો છો કે નહીં? ઓહો હો હો, આજે પાછો 9મો ભાગ આવી ગયો છો. કાંઈ ઘટે નહીં, 9મો ભાગ આવ્યો, જોઈ લેજો ને. આજે ખાસ ન્યૂ સૂર્યા હોટલના ગ્રેન્ડ ઓપનિંગમાં અમે આવ્યા છીએ, એટલે જેટલા પણ લોકો છે તમામને કંઈ સારું ફૂડ, ક્વોલિટી વાળું ફૂડ ખાવું હોય તો ત્યાં પહોંચી જવાનું. ન્યૂ સૂર્યા રેસ્ટોરન્ટ, એ પાછું ટેરેસ વાળું. એટલે આજે ખાસ, અને જેટલા લોકો, અમને ચિંતા હતી કે વરસાદ પડશે નહીં પડે, 80% સંભાવના હતી, પણ કાંઈ વાંધો ને, આજે લાલાભાઈ વરસાદ ન પડ્યો. ન પડે ભાઈ, ખજૂરભાઈ આવતા ને વરસાદ પડે, અને પડત તોય આપણે નાતા બોલવાનું હતું. 100%. અને આ લોકો નાતા વેહી રે ભાઈ, પ્રેમ. જો હાસુ. અને આજે ખાસ અનાઉન્સમેન્ટ કરવાની છે મારે, બીજી ખાસ. આજે અવસર સારો છે એટલે તમામ લોકોને કહું છું, તમે બધા ખાસ, અત્યારે આપણે બધા જાણીએ છીએ કે ગામડેથી જે લોકો રત્ન કલાકાર ભાઈઓ સુરતમાં આવે છે, આખા ગુજરાતમાં અત્યારે હીરામાં નાની મોટી મંદી છે. એટલે જે રત્ન કલાકાર ભાઈઓ ભાડેથી રહેતા હોય, તમારે ખરા અર્થમાં ભગવાનની સેવા હોય, કરવી હોય, તો તમામને કહું છું કે જે રત્ન કલાકાર ભાઈઓ જે અત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, એટલે જેટલા પણ રત્ન કલાકાર ભાઈઓ છે એમને અનાજ કરિયાણું પૂરું પાડજો. અને ખાસ આજે એક અનાઉન્સમેન્ટ કરવા માટે હું આવ્યો છું. ઇન્સ્ટાગ્રામની અંદર ખાસ મને મેસેજ કરજો, જે રત્ન કલાકાર ભાઈઓને અનાજ કરિયાણાની જરૂર હોય, 3 મહિનાનું અનાજ કરિયાણું ખજૂરભાઈ આપશે. કારણ કે આપણો જન્મ સૌરાષ્ટ્રનો છે, અને આપણા જેટલા પણ ભાઈઓ સૌરાષ્ટ્રમાંથી, ગામડેથી અહીંયા આવતા હોય ને હેરાન થતા હોય, તો આપણી ફરજમાં આવે કે આપણે એની હારે ઊભા રહી. એટલે જેને માતાજીએ પૈસા આપ્યા હોય, ભાઈ સુરતીઓને હાંચવી લેજો. તમે કોઈની પાછળ 10 રૂપિયા વાપરશો ને, મારો મહાદેવ તમને 10 કરોડ આપશે એની ગેરંટી આપું છું. બાકી પૈસા ભેગા કરવાથી કાંઈ થવાનું નથી. ખાસ આજે અમેરિકામાંથી ઘણા લોકોએ મને, ક્યાં છે આપણો કોથળો? લાવો કોથળો તો ગોતવો પડશે. લાવો કોથળો. આ કોથળો આપવા પહેલા આપણે થોડાક સેવા જપ કરી તો કેમ રહી? થોડાક પહેલા વસ્તુ આપી દઈ, પછી આગળ વધી. લાલાભાઈ, આ તમે કયો એમ. કાલે હોતન મારી એક ઇવેન્ટ છે, ત્યાં હોતન ભોગી જાજો. અડધું અહીંયા દેવાનો છું અને અડધું ત્યાં દેવાનો છું. બધું એ તારે ભેગું નહીં થાય, કેમ કે ઉપાડવામાં ખંભા દુખી જાય. ભાઈ કોથળો આવે છે કે? આવશે લાલાભાઈ. આ બા જુઓ તમે, ઓલા તડકાના બેઠા બા, તમને કહું છું. આ જુઓ લાલાભાઈ, આવો તો. હાલો. કોઈ હલતા નહીં ભાઈ, જો કોઈ જગ્યાથી હલતા નહીં, માના આમ છે. એ બાઉન્સરો હવે તો કોઈ નહીં આવે વિશ્વાસ. બા શરીર બનાવ્યું હો તમે બાકી. હો લાલાભાઈ, હું બા હું કેવું? શાંતિ. જય શ્રી કૃષ્ણ. મોજમાં. ક્યાંથી તમે? સુરતમાં ક્યાં? લક્ષ્મીનગરમાં આવ્યો તો ખાસ. ત્યાં ઉપર ચાલુ કરજો. હું તો આની વચ્ચે છું, આ લોકો એટલે ઓપનિંગ ની આપણે કાંઈ વાંધો નહીં, બરાબર ને? ત્યાં બાકી કાપી નાખો રેબીનું. ખજૂરભાઈ નીચે ઉભા છે અહીંયા. આને શું પૂછવું છે? બા જો આખી લિંક તોડી નાખી આ લોકો. ક્યાં જાવ મારે? બોલો બા. ખાસ મને કહો, આ જેટલી બહેનો છે, માણસો છે, તમામ લોકોને એક સંદેશ આપો. કસરત કરો, તેલ વાળું ઓછું ખાવ. ખાસ કહો તમે બા. વાહ ભાઈ વાહ લાલાભાઈ, લોકો કરે છે, પણ કોણ કરે છે? કોણ કસરત કરે છે? હાથ ઉપર કરો તો. કોણ કરે છે? ભાઈઓ આરામ છે, નહીં કર્યો. અરે કોઈ દી નો કરતા. અહીંયા જો લાલાભાઈ, અહીંયા આવો. આ જો તમે, આમાં કોણ લાઈન લેવી? આ માજી કયા એંગલ થી કસરત કરતા છે એ મને કહો. હે? આમ
આપણો જો આ બેને બહુ સરસ મુદ્દાની વાત કરી. શું કહો? છવીબેન છે અમારા વિડીયોમાં અને આજથી અમારા બીજા બેન તમે લાલાભાઈ પછી સાહેબબેન જમીન માંગે છે ને આ તમે માંગે છે. આમાં તમે પાછા ભાઈઓ પાસે જમીન માંગતા નહીં હો. તો ભલે લાલાભાઈ, હા, કાલે આપણે જે ઇવેન્ટમાં જવાની છે બધી બહેનો માટે આપણે પર્સ લેવાના. હાલો ડન, દેવલભાઈ ઓર્ડર કરી દો કાલની ઇવેન્ટમાં. પણ ફરી પાછો તમામ લોકોને કહીશ, વાહ ભાઈ વાહ, કોણ છે મારા માટે? આ એક ભાઈ શાયરી કહેવા માંગે છે. આવો એવું પહેરો, ત્યારે બોલતા નહીં પાછા. આવો, આવી જાઓ. વાહ ભાઈ વાહ, જોરદાર તાળી. સિગરેટની સટ, સિગરેટની સટ, છોકરીની લટ, ખજૂરભાઈનો વટ, તમારે રહેવાનો. ઓહો ભાઈ, જો ગુજરાતમાં અત્યારે ઇન્સ્ટાગ્રામમાં નંબર 1, યુટ્યુબમાં નંબર 1, ફેસબુકમાં નંબર 1 ખજૂરભાઈ છે. તો એ તમારી બધાના પ્રેમના લીધે છે વાલાઓ. અત્યાર સુધીમાં 336 ઘર બનાવ્યા છે અને જ્યાં સુધી કામ કરતા રહેશું ત્યાં સુધી ગરીબો માટે દોડતા રહેશું. આપણે પૈસા ભેગા કરવાના થતા જ નથી. લાલાભાઈ, હા, હજી અમેરિકાથી જે વસ્તુ લેવા છે એ કાલે પાછી આપવાની છે. આપણે આવતીકાલે છે મોટા વરાછામાં ઇવેન્ટ છે. બધા છે એ કાલે પાછા પૂકી જાજો. આ દાદા જો પરસેવે રેપઝેપ થઈ ગયા. આવો દાદા, હું તમારી પાસે જાઉં છું. લાવો એક રૂમાલ લાવો. દાદા, દિલ જીતી લીધું મારું તમે. હું તમને ભાઈ દાદા માટે જોરદાર, બિચારા તડકાના પરસેવો લૂછતા હતા ભાઈ, જોરદાર. આ આજકાલના યંગસ્ટર છોકરાને દાદા તમારે ખાસ મેસેજ આપવાનો છે કે હવેના છોકરા મહેનતો કરતા કરતા થાકી જાય છે ને હિંમત હારી જાય છે. એવા છોકરાને તમે શું કહેશો દાદા? એક મેસેજ આપી દો. કંઈક થોડુંક વધારે તો બોલો. મતલબ કહેવાનો ભાવાર્થ દાદાનો એ છે કે હિંમત હારવાની નહીં દાદા, બરાબર ને? કયા ગામના તમે? લીલિયા, સૌરાષ્ટ્રના. વાહ ભાઈ વાહ, દાદા માટે જોરદાર તાળી થઈ જાય. હિંમત નહીં હારવાની. આ કોનો રૂમાલ હતો? યો ભાઈ, વાહ ભાઈ વાહ. કેમ છો બેન? મજામાં? શાંતિ ને? લાલાભાઈ બોલો, હવે ક્યાં જવાનું છે આપણે? એક જોરદાર ગીત ગાઈ છે આપણે ઉપર જઈએ. હવે વરસાદ એટલે ગમે એટલો વરસાદ પડ્યો આમાંથી કોઈ હલે નહીં, ખાલી આપણે બે જ ભાગશું. એ તો ન જ હલે. હા, વગાડો જાનો મારી રીસાણી.